ગમવું અને ગમી જવું, આ બંનેમાં ડિફરન્સ છે. ગમવું એટલે પસંદ આવવું, ગમી જવું એટલે માત્ર ગમવું જ નહીં પણ એને અપનાવી લેવાનું પણ મન થઈ જાય. તો બસ કંઈક આવી જ છે ઈસ્ટ અમદાવાદની લાઈફસ્ટાઈલ, કોઈને પણ ગમી જાય. સાંકડા રસ્તા વચ્ચે વિશાળ દિલના લોકોની લાઈફસ્ટાઈલ વિશે વાત કરીએ ને તો અહીં જલસાવાળી જિંદગી છે. ગલી ક્રિકેટમાં કોઈની વિન્ડો પર ધડામ કરીને અવાજ આવે અને વિધિન અ સેકન્ડ આખી ક્રિકેટ ટીમ જે ઝડપે પોળમાંથી ગુમ થઈ જાય ને એ તો કોઈને પણ ખ્યાલ ના આવે. શહેરી રમતો રમીને ઉછરેલી આ પેઢી ખૂબ જ સ્માર્ટ છે. સમૂહ જીવનનો જલસો એમને અતિ પ્રિય. 3 જનરેશન એક સાથે રહેતી હોય તો બાળકો ક્યાં મોટા થઈ જાય ખબર જ ના પડે. અહીં શાળામાં ભલે ભણતર મળે પણ ગણતર તો કુટુંબમાં જ મળે. ગુજરાતના બિઝનેસ વિશ્વના નકશે છે અને કેમ ના હોય. અહીંયા કિટલી ઉપર બેસી મસ્કાબન ખાતા ખાતા લાખોની ડીલ થઈ જાય છે. તહેવારોમાં જાણે ખરો આનંદ અને ઉત્સાહનો નજારો ઈસ્ટ અમદાવાદમાં જ જોવા મળે. બાય ધ વે, પૂર્વ અમદાવાદમાં ઘણા એવા કપલ આજે પણ હશે જેમના 7 ફેરાનું નિમિત્ત ઉત્તરાયણના ધાબા બન્યા હશે. નવરાત્રી, દિવાળી, હોળી જેવા ફેસ્ટિવલ્સ જેણે અહીંયા માણ્યા હોય ને એને પછી દુનિયાના કોઈ પણ ખૂણે તહેવાર ના લાગે. ફાફડા, જલેબી ને ગોટાની સાથે તો છે ને અહીંયા પરિવારનો મેળાવડો જામે. એની દેશ વિદેશની વાતો સાંભળીએ ને તો એવું લાગે કે સમગ્ર વિશ્વનું સંચાલન તો અહીંયાથી જ થાય છે. સાચું કહેજો, તમને પૂર્વ અમદાવાદની આ લાઈફસ્ટાઈલ ગમી કે ગમી ગઈ? શું તમે પણ કરવા માંગો છો પૂર્વ અમદાવાદના દિલની વાત? તો ઉઠાવો મોબાઈલ અને બનાવો એક વિડીયો પૂર્વ અમદાવાદ વિશેની તમારા દિલની વાત ઉપર. જો અમને તમારા દિલની વાત ગમી ગઈ તો રાહ જોઈ રહી છે ગિફ્ટ્સ.